નમસ્તે મિત્રો, વેધર ઓફ ગુજરાતમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આવનારા ચોમાસા અંગેની માહિતી મેળવીએ તો નબળા પવનની પેટર્નને કારણે ચોમાસું આગળ વધી રહ્યું નથી। જોકે કેરળમાં પૂરપાટ ગતિએ આવેલા ચોમાસાએ હવે થોડી બ્રેક લીધી હોય એવા જીએસએફ મોડલમાં જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે ચોમાસાને પ્રેરણારૂપ જે પવનોનો ફ્લો હોય છે એવો ફ્લો હાલ અરબ સાગરમાં જોવા મળી રહ્યો નથી। મિત્રો, જીએસએફ મોડલની એક લાંબા ગાળાની અપડેટ જોઈએ તો 20 જૂન બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર બની અને મધ્ય ભારત સુધી પહોંચે એવા ચિત્રો આજે રાતની અપડેટમાં જોવા મળી રહ્યા છે। ટૂંકમાં મિત્રો, ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થઈ શકે એવું હાલ આપણે ગણી શકાય। દક્ષિણ મહારાષ્ટ્રની વાત કરીએ તો કેરળ પહોંચેલું ચોમાસું પણ મુંબઈમાં 20 જૂનની આજુબાજુ એન્ટ્રી કરે એવા ચિત્રો આજે જોવા મળી રહ્યા છે। ટૂંકમાં મિત્રો, આ વર્ષે અરબ સાગરમાં ચોમાસું એક્ટિવિટી સક્રિય જોવા મળી રહી નથી, જેનું મુખ્ય કારણ મોટેભાગે ભૂતકાળના વર્ષોમાં આ સમયગાળા દરમિયાન અરબ સાગર અથવા તો બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતું હોય છે, જે ચિત્ર આ વર્ષે જોવા મળી રહ્યું નથી। આવી પરિસ્થિતિની અનુસંધાને જ આ વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલી બધી સક્રિય જોવા મળી રહી નથી। મિત્રો, આવનારા હવામાન અંગેની નિયમિત અપડેટ અમે આ ચેનલના માધ્યમથી આપતા રહેશું, તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો। બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।